ચાલો બાળકો, આજે આપણે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાનના વિષયમાં પાઠ 2 દિલ્હી સલ્તનત વિશે આપણે માહિતી મેળવીએ. દિલ્હી સલ્તનત પ્રાચીન કાળથી દિલ્હી ભારતીય રાજનીતિનું કેન્દ્રમાં રહ્યું છે. પ્રાચીન કાળ એટલે કે 6મી, 7મી, 8મી, 9મી સદી, પછી મધ્યયુગ. આમ જોઈએ તો દિલ્હી ભારતનું રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. આજે પણ ભારત દેશનું રાજનીતિનું મુખ્ય કેન્દ્ર દિલ્હી જ છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. 12મી સદી એટલે ઈસવીસન 1200થી 1299, તેને 12મી સદી કહેવાય. આમ 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોના સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. હવે દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ ઉત્તર ભારતમાં, બરાબર છે. દિલ્હી સલ્તનત કોને ઓળખવામાં આવે છે? તો 1206થી 1506 દરમિયાન જે સુલતાનો દિલ્હી ઉપર શાસન કર્યું તેને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. આ બધા શાસકો ક્યાંથી આવેલા? તુર્કી અને અફઘાનિસ્તાનથી ભારતમાં શાસન કરવા માટે આવ્યા હતા. આમ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી. હવે આટલા વર્ષ સુધી 1206થી 1526 એમ જોવા જઈએ તો 350 વર્ષ થાય તો તેમાં કયા કયા વંશોએ શાસન કર્યું તે જોઈએ આપણે. તો પહેલું ગુલામ વંશ, બીજો ખલજી વંશ, ત્રીજો તુગલક વંશ, ચોથો સૈયદ વંશ અને પાંચમો લોડી વંશના શાસકોએ દિલ્હી ઉપર રાજ કર્યું. ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોડી વંશ, આટલા 5 વંશોના શાસકોએ દિલ્હી ઉપર રાજ કર્યું. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું. હવે આપણે પહેલું છે ગુલામ વંશ, તેના વિશે જોઈએ. ગુલામ વંશની સ્થાપના 1206થી 1290, એટલે કે આટલા વર્ષો સુધી એમણે 1206થી 1290 સુધી રાજ કર્યું. ક્યાં આગળ? દિલ્હીમાં. 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીની સલ્તનતમાં સત્તાનો પાયો નાખ્યો. હવે શહાબુદ્દીન ઘોરી એ શું કર્યું કે પૃથ્વીરાજ ચૌહાણની સામે વિજય મેળવ્યો અને દિલ્હી સલ્તનતનો પાયો નાખ્યો. એટલે શહાબુદ્દીન ઘોરી દિલ્હી સલ્તનતનો પ્રથમ મુસ્લિમ શાસક કહી શકાય. મોહમ્મદ ઘોરીના ગુલામ કુતબુદ્દીન ઐબક મામલુક વંશના હતા. હવે કુતબુદ્દીન ઐબક હતો મોહમ્મદ ઘોરીના ગુલામ હતો. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. હવે કુતબુદ્દીન ઐબક શું છે કે એમણે ખાલી ફક્ત 5 વર્ષ શાસન કર્યું, પછી શું થાય છે? એનું મૃત્યુ થાય છે. એટલે કે એણે ગુલામ વંશની સ્થાપના કરેલી. કોણે? કુતબુદ્દીન ઐબકે. એનું મૃત્યુ કેવી રીતના થયેલું તે જોઈએ. તો 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું. હવે પોલોની રમત ઘોડા ઉપર રમાય તો એ રમતા રમતા એને પડી ગયા ઘોડા પરથી, ત્યાંથી તેનું મૃત્યુ થયું. તો 5 વર્ષ સુધી કુતબુદ્દીન ઐબકે ગુલામ વંશની સ્થાપના કરી, પછી એનું મરણ થાય છે. ત્યારબાદ કુતબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ ગાદી આવ્યો. પછી કુતબુદ્દીન ઐબકનું મૃત્યુ પછી કોણ ગાદી પર આવ્યું? ઇલ્તુત્મિશ. એનો ગુલામ પણ હતો અને જમાઈ પણ હતો. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચારગાન એટલે કે ચેહલગાનની સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક અમીર દળની રચના કરી. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. હવે તે સમયે રાજધાની લાહોર હતી, એટલે કે લાહોર હાલમાં પાકિસ્તાનમાં આવેલું છે, ત્યાંથી સ્થળ એણે દિલ્હી કર્યું. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. હવે કુતબુદ્દીન ઐબક તો માત્ર 5 વર્ષ શાસન કરેલું, પણ આ ઇલ્તુત્મિશે ગુલામ વંશનો વિકાસ કર્યો. આથી તેને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાની કાબેલ પુત્રી રજિયાને પોતાને ઉત્તરાધિકારી જાહેર કરી. હવે રજિયા સુલતાનાનો અહીંયા ફોટો છે, તે જોઈ શકીએ આપણે, ઘોડા પર બેઠેલા છે. તો ઇલ્તુત્મિશના પુત્રો હતા
તો એમાંથી એક પણ છોકરો રાજા બનવા માટે લાયક ન હતો, એટલે એણે કોણે દિલ્હીની ગાદી પર બેસાડી? તો રઝિયા સુલતાના, એટલે કે એની છોકરીને. ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદી પર આવી, જે દિલ્હીની ગાદી આવનાર પ્રથમ મહિલા શાસક હતી. દિલ્હીની ગાદી પર મહિલા શાસક સૌ પ્રથમ કોણ હતું? તો રઝિયા સુલતાના. એ સમયના ઇતિહાસકાર મિન્હાજ સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબિલ અને સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. તે સમયે શું હતું? સ્ત્રીઓનું મહત્ત્વ ખૂબ ઓછું હતું, એટલે લોકો એને સ્વીકારતા ન હતા, સુલતાન તરીકે સ્વીકારતા ન હતા. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહે તેના શાસનનો અંત આવ્યો. તેમના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધુંધી ચાલી. હવે દરબારો, અમીરો એને સ્વીકારી ન, એટલે એને અવસાન થયું. પછી 6 વર્ષ સુધી રાજ્યમાં પરિસ્થિતિ ખૂબ બગડી. અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસરુદ્દીનને દિલ્હીને ગાદી પર બેસાડ્યો. પછી અમીરો લોકોએ શું કર્યું? ઇલ્તુત્મિશના પુત્રો નાસરુદ્દીનને ગાદી પર બેસાડ્યું. હવે એટલે કે નાસરુદ્દીન કોણ થાય? સુલતાના, રઝિયા સુલતાનાનો ભાઈ થાય. ઇલ્તુત્મિશનો પુત્ર નાસરુદ્દીન, એટલે કે રઝિયા સુલતાનાનો ભાઈને ગાદી પર બેસાડી. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગ્યાસુદ્દીન બલબન ગાદી આવ્યો. હવે એના અવસાન પછી કોણ ગાદી પર આવ્યું? દિલ્હીની ગાદી પર ગ્યાસુદ્દીન બલબન. તેણે ચેહલગાનના દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાનો પોષક હતું. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. હવે ઇલ્તુત્મિશના પુત્ર હતો ઇલ્તુત નાસરુદ્દીન. તેણે 21 વર્ષ શાસન કર્યું. પછી કોણ ગાદી પર આવ્યો? ગ્યાસુદ્દીન બલબન. તેણે 22 વર્ષ શાસન કર્યું. ત્યારબાદ તેના અવસાન પછી કોણ આવ્યું? ખલજી વંશની સ્થાપના થઈ. હવે આપણે ખલજી વંશ વિશે જોઈએ. ઈસવીસન 1290 થી 1320 આટલા વર્ષ સુધી ખલજી વંશનું દિલ્હી પર શાસન સ્થપાયું. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ખલજી વંશના મહત્વના શાસકો કોણ હતા? તો જલાલુદ્દીન ખલજી અને અલાઉદ્દીન ખલજી. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. તે સમયે દરેક રાજ્ય પાસે ખૂબ મોટી સંખ્યામાં સૈનિકો અને ઘોડા હતા. તો એ ઘોડાને ઓળખવા માટે એ લોકોએ કઈ પદ્ધતિની સ્થાપના કરી? તો ડાગ પદ્ધતિ અને ચહેરા પદ્ધતિ. એટલે ઘોડા ઉપર ડાગ લગાડવામાં આવે, નિશાની લગાડવામાં આવે, એના ચહેરાને અલગ પ્રકારના મોહરાથી સજાવવામાં આવે. તો આ અલાઉદ્દીન ખલજીએ વિશિષ્ટ પદ્ધતિ ડાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધુંધીનું વાતાવરણ રહ્યું. હવે અલાઉદ્દીન ખલજીનું મૃત્યુ થયું પછી રાજ્યમાં વાતાવરણ ખૂબ બગડ્યું. લોકોમાં લડાઈ ઝઘડો, રાજ્યમાં શાંતિ ન રહી વગેરે જેવા અવસરો પેદા થયા. ખલજી રાજવંશનો અંત અને દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત થઈ. હવે ખલજી વંશની સ્થાપના પછી મોહમ્મદ તુગલક ગાદી પર આવ્યો અને આ રીતે તુગલક વંશની સ્થાપના થઈ. હવે આપણે જોઈએ તુગલક વંશ. તુગલક વંશ ઈસવીસન 1320 થી 1414. તુગલક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવાન સુલતાન હતો. તુગલક વંશનો મહત્વનો શાસક કોણ હતો? તો મોહમ્મદ તુગલક. તેના સમયમાં કેટલીક યોજના અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર. હવે તે સમયે દિલ્હીની રાજધાની ખસેડીને ક્યાં લઈ ગયા? દૌલતાબાદ. કોણ લઈ ગયું? મોહમ્મદ બિન તુગલક. એટલે કે એણે રાજધાની ખસેડી દીધી. પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાનો સમાવેશ થાય છે. પરંતુ મોટાભાગની યોજનાઓ અને વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ. એણે આયોજન તો કર્યું, પરંતુ આ બધી યોજનાઓ એની નિષ્ફળ ગઈ. તેથી તેને ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. તરંગી યોજનાઓ એટલે કે
ભૂલ ભરેલી યોજનાઓ એટલે કે જે યોજના કરી તેમાં બધી ખામી સર્જાઈ. તરંગી એટલે કે કરવા જેવી ન યોજના હતી તેવી યોજના. તો મોહમ્મદ બિન તુગલકની આ યોજનાઓ નિષ્ફળ નીવડી એટલે એને તરંગી યોજનાઓ કહેવામાં આવે છે. એક મિનિટ. હા, મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાત આવેલા મોહમ્મદ તુગલક તરીકે સ્થાન પામી. મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલા. હવે બે સમયે આફ્રિકન મુસાફર કોણ ભારતમાં આવેલું? ઇબ્ન બતુતા. બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદી આવ્યો. હવે મોહમ્મદ તુગલક પછી કોણ ગાદી પર આવ્યો? ફિરોઝ શાહ તુગલક. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું, જેની સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. હવે તુગલક વંશમાં મહત્વના બે રાજાઓ હતા, મોહમ્મદ તુગલક અને ફિરોઝ શાહ તુગલક. એ બંનેના અવસાન પછી દિલ્હી કોણે કબજે કર્યું? તૈમૂર લંગે. જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. આમ હવે આપણે જોઈએ સૈયદ વંશ. સૈયદ વંશ અને લોડી વંશ. હવે સૈયદ વંશ 1414થી 1451 સુધી શાસન કર્યું. લોડી વંશે 1451થી 1526 શાસન કર્યું. આટલા વર્ષ સુધી સૈયદ વંશ અને લોડી વંશે દિલ્હી પર સત્તા જાળવી. આ બધા જ વંશો આપણે જોઈ ગયા તે ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોડી વંશ એ કયા દેશના શાસકો હતા? તુર્ક અને અફઘાનના શાસકો હતા, જેમણે ભારત પર આક્રમણ કર્યું અને સત્તા જમાવી. તુગલક વંશના શાસનના અંત બાદ ખિજર ખાને સૈયદ વંશની સ્થાપના કરી. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સૈયદ વંશની સ્થાપના કોણે કરી? ખિજર ખાન. પછી ત્યારબાદ સૈયદ વંશ પછી દિલ્હીની ગાદી પર બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. લોદી વંશનો પ્રથમ શાસક કોણ હતો? બહલોલ લોદી. અને અંતિમ શાસક કોણ હતું? ઇબ્રાહિમ લોદી. 1526માં બાબર સામે પાણીપતના યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. હવે 1526માં પાણીપતનું મેદાન એટલે કે ઉત્તર ભારતમાં હરિયાણા પાસે આવેલું છે, ત્યાં ખૂબ મોટું યુદ્ધ થયું. ત્યાં કોની વચ્ચે યુદ્ધ થયું? ઇબ્રાહિમ લોદી અને બાબર સામે યુદ્ધ થયું. આ યુદ્ધમાં બાબરનો વિજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત